હનુમાનગઢ પહોંચી ગયા છીએ। રાજુલાથી પણ જવાય છે, ખાંભાથી પણ જવાય છે, ડેડાણથી પણ તમે જઈ શકો છો। હલો ફ્રેન્ડ, અમે જઈએ છીએ હનુમાનગઢ। તમે પણ સાથે સાથે ચાલો। ગ્રુપમાં જાય છે ફ્રેન્ડ ગ્રુપ। તમને હનુમાનજી દાદાના દર્શન અમે કરાવશું। હનુમાનગઢ જે દલેડીથી જવાય છે, રાજુલાથી પણ જવાય છે, તો તમે જરૂર આવજો એના દર્શન કરવા। ફૂલ વિડીયો જોતા રહેજો। મહુવાથી 80 કિલોમીટર દૂર આવેલું છે હનુમાનગઢ। હલો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છીએ આજે હનુમાનગઢ। મારા મામાના દીકરાની વહુ છે, સાથે છે, અમે બહુ ફૂલ ફેમિલી આવ્યા છીએ। તો ચલો તમને દર્શન કરાવીએ। જંગલ વિસ્તાર છે, તો અહીંયા ધ્યાન રાખજો ગાડી ચલાવીને। અને અહીંયા પાણી પણ છે ખૂબ, એટલે ધ્યાન રાખજો ગાડી ચલાવવામાં। અને આ છે સાપનો રાફડો, તો અહીંયા સાપ પણ રહે છે। આ છે વાંદરો અને સાબર પણ અમે જોઈ, મોર પણ જોયા, ઘણા હતા, પણ અમે નજીક ગયા એટલે બધા ભાગી ગયા। હવે અમે હનુમાનગઢ પહોંચી ગયા છીએ। ડુંગર ઉપર હનુમાન દાદા બેઠા છે। અમે ફૂલ ફેમિલી આવ્યા છે। આ મારા મામાજી દીકરાની વહુ છે, આ મામાજી દીકરો છે, એના છોકરાઓ છે, તો મેં જઈ રહ્યા છીએ। અને જંગલમાં પ્રાણીઓ છે આજુબાજુમાં। હાલો, તમારે આવું હોય તો તમે આવી જાવ ફરવા, મસ્ત છે ફરવાનું। હારે પ્રાણી હોય છે, મંકી છે, બધાને જોઈ રહી છે, બધા હાલીને આવી રહ્યા છે। હનુમાનગઢ નું લોકેશન આવી રીતે છે, જંગલની વચ્ચે વચ્ચ આવેલું છે। હા, થાકી ગઈ શિલ્પા, હવે 1 કિલોમીટરમાં થાકી ગઈ। આજે અહીંયા છે થોડુંક દૂર, આ રીતે જંગલની વચ્ચે વચ્ચ છે હનુમાનગઢ। તો ભેખડવાળા હનુમાન દાદાના તમે પણ દર્શન કરી લો બધા। ખૂબ જ સુંદર દર્શન થાય છે, અને જે માનતા માનો એ તો પણ તમારી મનોકામના અહીંયા માનતા પૂરી થાય છે। આ મંદિર પાંડવો વખતનું મંદિર છે। પાંડવો પણ અહીંયા દર્શન કરવા આવેલા, અને બાપાના ઘણા ચમત્કાર અહીંયા છે થયેલા, તો તમે જરૂર આવજો અહીંયા દર્શન કરવા। કહેવાય છે એક ઉપર ભેખડ ઉપર ભેંસ ચડી ગઈ હતી, એ નીચે પડી તો પણ એમને ભેંસને કાંઈ નહોતું થયું, તો એટલા સરસ પરચા છે। આ જંગલમાં આવેલું છે હનુમાનગઢ। શિલ્પા, તમને અહીંયા આવવામાં કેટલી મજા આવી છે? બહુ જ મજા આવી, થાકાઈ એટલો લાગ્યો ચડવામાં, અને એન્જોય પણ બહુ મજા આવી। તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આવા નવા તમને નવા ઇતિહાસ મંદિરોના જાણવા મળશે, તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક